તો ગુજરાતીઓ જાગતા રહેજો, કારણ કે આપણે ત્યાં પણ એક મુન્નાભાઈ MBBS છે, જેણે તો નકલી ડોક્ટરોની આખી સેના જ ઊભી કરી દીધી છે. અને હવે આ મુન્નાભાઈ MBBS રાજકીય હાથો હોવાનું પણ સામે આવ્યું છે. બોગસ ડોક્ટરની બલ્લે બલ્લે. પહેલા બોગસ સંસ્થા ઊભી કરી, પછી બોગસ ડોક્ટરોની સેના. માન્યમાં ન આવતું હોય તો આ ભાઈને જોઈ લો, જેનું નામ છે રસેશ ગુજરાતી, જેણે બોગસ સંસ્થા ઊભી કરી, બોગસ ડોક્ટરોની ફોજ તો ઊભી કરી જ, સાથે સાથે કરોડો રૂપિયાની કમાણી પણ કરી અને લોકોની જિંદગી સાથે ચેડા કર્યા. સુરત પોલીસે રસેશ ગુજરાતી સહિત 13 લોકોની ધરપકડ કરી છે, જેમાં હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં પહેલો ખુલાસો એ સામે આવ્યો છે કે મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ ડોક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હતો. રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી. ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા ડોક્ટર રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. જો કે હવે બોગસ ફોજ ઊભી કરનારા રસેશનો ભાંડો ફૂટતા જ ભાજપે કોંગ્રેસનો ઘેરાવ કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ પણ પોતાનો બચાવ કરતી જોવા મળી. જ્યારે અમે 2019માં એની નિમણૂક કરી ત્યારે એની સામે કોઈ ક્રિમિનલ એપ્લિકેશન, કોઈ FIR કે કોઈ પણ ગુનાહિત બાબતનો રેકોર્ડ સરકાર, પોલીસ કે આરોગ્ય ખાતામાં નહોતો. 2024માં આ પ્રકરણ પકડાનું. મારે એટલું જ પૂછવું છે કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મિનિસ્ટર પાટીલ સાહેબના વિસ્તારમાં જ આ બનાવ 22 વર્ષ લગી ચાલતો રહ્યો, તો ગૃહ ખાતું ક્યાં હતું, આરોગ્ય ખાતું ક્યાં હતું, પોલીસ ખાતું શું કરતી હતી કે સરકાર શું કરતી હતી? કોંગ્રેસના ડોક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જયારે અમે એમની નિમણૂક આપી ત્યારે એની પર કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો. એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ, બાકી તો દેવ થઈ જતો. એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શેકવાની વાતો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી. આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ કે નહીં તે તો અમે નથી જાણતા, પરંતુ આરોપી રસેશ ગુજરાતીના જે કાંડ ખુલ્યા છે તેની જે કર્મકુંડળી સામે આવી છે તે જાણીને તમે પણ ચોંકી જશો. સૌથી પહેલા ડોક્ટરને આપેલ બોગસ ડિગ્રી અંગે વાત કરીએ તો આરોપીએ 1200 લોકોને બોગસ ડિગ્રી આપી. એક ડિગ્રીની કિંમત 70 થી 80 હજાર, 70,000 લેખે 8 કરોડ 40 લાખની કમાણી કરી, 80,000 લેખે 9 કરોડ 60 લાખની કમાણી કરી. એટલું જ નહીં, રજીસ્ટ્રેશન અને રિન્યુઅલના નામે મહિને અને વર્ષે 5-5 હજારની વસૂલી, અને જો કોઈ ફી આપવાની ના પાડે તો જાનથી મારી નાખવાની ધમકી. આવી રીતે આરોપી રસેશ ગુજરાતી ડોક્ટર ભૂપેન્દ્ર રાવત અને તેના ગઠિયાઓ બોગસ ડિગ્રીનો ધંધો ચલાવતા હતા. આરોપી રસેશ ગુજરાતીની કર્મકુંડળી પર એક નજર કરવી પણ અહીં જરૂરી છે. તો આપને જણાવી દઈએ કે 2002માં સુરતના ગોપીપુરામાં ક્લિનિક શરૂ કર્યું હતું. ક્લિનિક ન ચાલતા ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટના અંડરમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ કોલેજની પણ સ્થાપના કરી. ઇલેક્ટ્રો હોમિયોપેથીના 3 વર્ષના અભ્યાસ માટે કોઈ આવતું ન હતું, જેથી ખોટનો ધંધો કરવાની જગ્યાએ આરોપીએ બોગસ ડિગ્રીનો ધંધો શરૂ કર્યો. રસેશ પર 2017માં 17 વર્ષની સગીરાના ગર્ભપાતનો કેસ થયો હતો. ગર્ભપાતના કેસમાં રસેશને જેલની હવા ખાવી પડી હતી અને 2019માં આરોપી રસેશ કોંગ્રેસ સેલનો પ્રમુખ હતો. જો કે ત્યાર પછી તે પદેથી રસેશને હાંકી પણ કાઢવામાં આવ્યો હતો. પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિનો ભૂતકાળ તેનો સાથ છોડતું નથી. અહીંયા પણ આવું જ થયું. જો કે VTV ન્યૂઝની ટીમ ગોપીપુરા ખાતે આવેલા ડોક્ટરના ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચી તો ચોંકાવનારા પુરાવા હાથ લાગ્યા. અહીંયા અમને બોગસ સર્ટિફિકેટ, બોગસ ડિગ્રી, બોગસ માર્કશીટ, વિવિધ સ્ટેમ્પ મળી આવ્યા. એટલું જ નહીં, અન્ય રાજ્યોના લોકોના નામની માર્કશીટ પણ મળી આવી. એટલે કે આરોપી રસેશ ગુજરાતીનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું જ નથી, ગુજરાતની બહાર સુધી ફેલાયેલું છે.
અને પોલીસ તપાસમાં તેનો પણ ભાંડો ફૂટી શકે છે. કહેવાય છે કે ગુનેગાર કોઈ પક્ષ સમાજનો નથી હોતો અને તેના ગુનાની સજા બધાને ન મળવી જોઈએ. અહીંયા કૌભાંડી રસેશ ગુજરાતીએ એક પછી એક ચોંકાવનારા કાંડ કર્યા છે. 2002 થી આ બોગસ ડિગ્રીનું કાંડ ધમધમી રહ્યું હતું અને આજ દિન સુધી સરકારને કે આરોગ્ય વિભાગને ભનક સુદ્ધા ન લાગી તે સૌથી મોટો સવાલ છે. જો કે અહીં કોઈ નવાઈની વાત પણ નથી, કારણ કે આપણું આરોગ્ય વિભાગ હંમેશા ઊંઘતા જ ઝડપાયું છે. ઊંઘતું ન હોત તો કદાચ ખ્યાતિ હોસ્પિટલ જેવું કાંડ ન થયું હોત. હોસ્પિટલો પીએમજેનો ખોટી રીતે ઉપયોગ કરીને લોકોની જિંદગી સાથે ચેડા ન કરતી હોત. ટાર્ગેટ પૂરા કરવાના ચક્કરમાં અપરિણિત યુવકની નસબંધી ન થઈ હોત અને રસેશ ગુજરાતી જેવા આરોપીએ 1200 થી વધુ નકલી ડોક્ટરની બોગસ ડિગ્રી સાથે ફોજ ઊભી ન કરી હોત.